દ્વારકા જિલ્લામાં ધરતીપુત્રો ફરી એ પરેશાનીમાં મુકાયા છે। થોડી પણ માણસાઈ બચી હોય તો ખેડૂતોની વારે આવીને ખેડૂતોને ખંભે હાથ મૂકીને ખાલી એટલું કહી દો કે અમે તમારી સાથે છીએ। ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતો એ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। રાજ્યમાં એક તરફ ખેડૂતોને માથે માવઠાનો માર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવાનો ફરી એકવાર વારો આવ્યો છે। શિયાળુ પાકનું વાવેતર કરવા માટે ડીએપી ખાતરની જરૂર પડે ને હવે ખાતર માટે લાઇનોમાં ઉભા રહેતા ખેડૂતનો વિડીયો સામે આવ્યો। રાજ્યમાં ખેડૂતોની મુશ્કેલી સતત ને સતત વધી રહી છે। દ્વારકાથી ખેડૂતોનો એક વિડીયો સામે આવ્યો છે જેની અંદર ડીએપી ખાતર લેવા માટે જે ખેડૂતો છે તે લાઇનમાં ઉભા રહ્યા છે। આજે પણ ખેડૂતોએ લાઇનમાં ઉભા રહી અને એ કહી શકાય કે ખાતરો લેવા માટે વલખા મારી રહ્યા છે। દ્વારકા જિલ્લામાં ધરતીપુત્રો ફરી એ પરેશાનીમાં મુકાયા છે। નુકસાની ભોગવેલ ખેડૂતો પર ફરી એકવાર મોટી આફત જે છે તે જોવા મળી રહી છે। ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતો એ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। ખાતર લેવા માટે લાંબી કતારો જે છે તે દ્વારકાની અંદર જોવા મળી રહી છે। બીજી તરફ ડીએપી ખાતર માટે ખેડૂત દુકાને ભટકવા માટે પણ મજબૂર બન્યો છે। આજે રાજ્યની અંદર કેટલાક ખેડૂતો એવા છે કે જેની મુશ્કેલી એ પારવાર વધી રહી છે અને એમાં પણ ડીએપી ખાતરને લઈને ખેડૂત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે। ત્યારે દ્વારકાથી જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો જોઈને આપણને પણ એવું થાય કે ખેડૂત એ ખેતરમાં પણ કહી શકાય કે દુઃખી છે અને માર્કેટ યાર્ડમાં જાય ત્યાં પણ દુઃખી છે અને ડીએપી ખાતર પૈસા દેવા છતાં પણ એ ત્યાં દુઃખી હાલતમાં જોવા મળી રહ્યો છે। લાઈનોમાં ઊભા માટે મજબૂર બન્યો છે। આજે પણ કેટલા એવા ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં 5-5, 7-7 દિવસ સુધી ખેડૂતો લાઈનો લગાવીને ઊભે છે છતાં પણ ડીએપી ખાતર એમને મળતું નથી અને મળી જાય છે તો ક્યાંક ખાતરની અંદર મિલાવટ જોવા મળે છે। પછી એ ખાતરની જે ચકાસણી કરવામાં આવે છે કે કેમ કાર્યવાહી કોઈ કરવામાં આવે છે કે કેમ નથી ખબર, પરંતુ ખેડૂતોના નામે રાજનીતિ અત્યારે સૌ કોઈ લોકો કરી રહ્યા છે। ખેડૂતોના નામે રાજકીય રોટલા સૌ કોઈ શેકી રહ્યા છે, પરંતુ ખેડૂતોને જે જરૂરિયાત વસ્તુ છે તે પૂરી પાડવા માટે કેમ કોઈ બોલતું નથી, આ એક સવાલ જે છે તે હવે ઊભો થઈ રહ્યો છે। ખેડૂતોને જ્યારે જરૂર પડે છે ત્યારે કોઈ એમની સાથે ઊભા રહે છે। માત્ર જાહેરાતો થાય છે, તાઇફાઓ થાય છે, ફોટો સેશન થાય છે, પરંતુ ખરેખર જ્યારે મારા ગુજરાતના એક ખેડૂતને જરૂર હોય છે ત્યારે ક્યાં જાય છે બધા? સાહેબ, અત્યારે ગુજરાતની અંદર જે આફત આવી છે એ આફત દરમિયાન આરોપ પ્રતિ આરોપ દૂર મૂકી દો, રાજનીતિ દૂર મૂકી દો, પોતાના રાજનીતિના રોટલા શેકવાના દૂર મૂકી દો। એક થોડી પણ માણસાઈ બચી હોય તો ખેડૂતોની વારે આવીને ખેડૂતોને ખંભે હાથ મૂકીને ખાલી એટલું કહી દો કે અમે તમારી સાથે છીએ, અમે ક્યાંય પાછળ નથી હટવાના। સાહેબ, આ ખેડૂતને થોડી હિંમત આવશે, પરંતુ આજે રાજકીય પાર્ટીઓ પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને રાજકીય લાભ લેવા માટે ઠેર ઠેર જગ્યાએ ખેડૂતોના નામે એ તાઇફાઓ કરી રહ્યા છે, પરંતુ એ બિચારા ખેડૂતનું શું? તમે તો તાઇફાઓ કરીને જતા રહ્યો છો, તમે તો વાયદાઓ કરીને જતા રહો છો, તમે નિવેદનબાજી કરીને જતા રહો છો, પરંતુ મારા ગુજરાતના ખેડૂતનો શું? મારા ગુજરાતના ખેડૂતને લાઈનમાં ઊભું રહેવું પડે છે। મારા ગુજરાતના ખેડૂતને એ પરસેવાની મહેનત પાણીમાં જતી જોવી પડે છે। પોતાને સોનું જેને કહે છે મગફળી, એ મગફળી પાણીમાં તણાતી જોઈ છે અને છતાં પણ આપણે એવું કહીએ છીએ કે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ છે। અરે કયો સમૃદ્ધ ખેડૂત ભાઈ? આજે પણ ગુજરાતના ખેડૂતની કફોડી હાલત છે। બાકી સમૃદ્ધ ખેડૂત હોય તો આ પ્રકારના દ્રશ્યો ક્યારેય ગુજરાતમાંથી સામે ન આવે। જ્યારે જ્યારે ખાતરની અછત સર્જાય છે ત્યારે સૌથી વધુ પારાવાર મુશ્કેલી મારા ગુજરાતના ખેડૂતને પડે છે। 5-5, 7-7 દિવસ સુધી એમને ખાતર નથી મળતું અને પછી પણ એમના પાકને નુકસાની જવાની પૂરેપૂરી ભીતિ સર્જાય છે અને છતાં પણ આપણે એને જગતનો તાત કરીએ છીએ। વિચાર કરો કે જગતના તાતમાં કેટલી સહન શક્તિ હશે। દ્વારકાથી જે દ્રશ્યો આવ્યા છે ને ત્યાંથી જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, આવો પહેલા સાંભળીએ। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના આજુબાજુ ગામના વિસ્તારમાં એટલો બધો વરસાદ પડ્યો કે એની કોઈ સીમા નથી અને આજની તારીખમાં અમારો માલ બધો ખાક થઈ ગયો, બધો હરી ગયો અને અહીંયા અત્યારે અમે 6 વાગ્યાના લાઈનમાં ઉભા, અત્યારે ગાડી આવી અને હવે ખાતર હજી મળે કે ના મળે એનો કોઈ અમને ભરોસો નથી। અમે લાઈનમાં ઉભા, અત્યારે પાસે પૂરી જઈએ થઈ ગયું, પૂરું થઈ ગયું, તો અમારે અત્યારે પાક બચાવવો કે અમારે અત્યારે ખાતરની લાઈનમાં ઉભું
અત્યારે ખેડૂતની હાલત બહુ કફોડી છે અને બહુ ગુંડા જેવું છે અત્યારે અમારા માટે એમ. તો અમે કરી તો શું કરીએ એમ, કુદરત જે આમાં કરે બાકી અત્યારે છે ને બહુ અત્યારે ખરાબ હાલત છે અમારી ખેડૂતની. અહીંયા ખાતર લેવા માટે થઈને અહીંયા 7 વાગ્યાના ઊભા છીએ, પણ અહીંયા ખાતર પૂરું પડશે કે નહીં પડે કોઈ ખબર નથી. એક કોઈ વરસાદ ચાલુ છે અને માલની પણ નુકસાનીમાં બહુ છે. ખાતરમાં તો રાહ બહુ જેવું પડે છે. હજી આમાં ક્યારે વારો આવે એ કોઈ કહી નથી શકાતું. બરાબર છે, તો આમાં થોડીક જેમ બને ખેડૂતને સહાય મળે વધારે વહેલી તકે એવી રીતે કંઈક કરો.